પ્રશ્ન 8 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. ધારો કે અહીંયા ખીલો છે તો 5 મીટર દોરડું અહીંયાથી લઈને આટલું છે, એટલે ઘોડો છે ને એ આટલા ભાગમાં ચરી શકશે. એ ભાગને આપણે આ રીતે ટપકા વડે દર્શાવી દઈએ. આ ભાગમાં ઘોડો ચરી શકશે. જે ભાગને આપણે ગણિતની ભાષામાં કહીશું વૃતાંશ અને ખાસ કરીને ચતુર્થાંશ. તો આપણે શું કરવાનું છે મિત્રો, આનું ક્ષેત્રફળ શોધવું છે. તો ત્રિજ્યા આપણને ખબર છે, એટલે આ ચતુર્થાંશનું નામે પણ મેં આપેલા છે, BQXP અથવા BPXQ, રાઈટ? તો એની અંદર ખૂણો 90 અંશ છે, કારણ કે આ ચોરસ આકારનું ખેતર હોય તો એનો દરેક ખૂણો કાટખૂણો હોય. એટલે આપણે બધું ધારી લીધું છે. આપણે શોધવું છે કે ઘોડો છે એ ખેતરના કેટલા ભાગમાં ચરી શકે. આ ટપકાવાળો ભાગ છે એટલા ભાગમાં ઘોડો ચરી શકે છે. નંબર 1, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ. ટપકાવાળો ભાગ છે એને કહેવાય ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તો ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયા સ્ક્વેર છેદમાં 4, એટલે ખરેખર પાયા સ્ક્વેર નો ચોથો ભાગ, જેમાં પાય બરાબર તમને કીધું છે 3.14, પણ આપણે તો પોઈન્ટને દૂર કરીએ એટલે આવું લખી શકીએ. r સ્ક્વેર, r બરાબર અહીંયા આપણે જે માપ છે એને આપણે જો r1 તરીકે લેવું હોય તો અહીંયા હું લખી નાખું r1 બરાબર 5 મીટર. પછી દોરડાની લંબાઈ વધારવાની છે એટલે r2 બરાબર 10 મીટર લઈશું. તો અહીંયા આપણે 5 ગુણ્યા 5 લખીશું, છેદમાં 4 લખીશું. એટલે આપ જાણો છો કે 20 50 100 થાય, 5 ચોકુ 20 થાય, 157 દુ અને 2 દુ એટલે 157 ભાગ્યા 8 કરવા પડશે, એટલે 19.625 મીટર સ્ક્વેર આટલા ભાગમાં ઘોડો ચરી શકે. હવે બીજો છે પોઈન્ટ કે દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત તો એના ચરવાના જે ભાગ છે એમાં કેટલો વધારો થાય. તો સૌપ્રથમ આપણે શોધી લઈશું આ જે આખો વૃતાંશ છે ચતુર્થાંશ, આનું નામ આપવું હોય મિત્રો, આનું નામ, તો આનું નામ આ રીતે આપી શકીએ આપણે, ચતુર્થાંશ BPXQ. BPXQ નું ક્ષેત્રફળ. સેકન્ડ નંબર આપણે અહીંયા લખીશું, નંબર 2, દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધવા માટે ડાયરેક્ટ એ નહીં શોધી શકીએ, પણ આપણે શોધીશું ચતુર્થાંશ, અને એનું નામ આપીશું BRYS નું ક્ષેત્રફળ બરાબર, અહીંયા આપણે સૂત્ર લખીશું πr2 સ્ક્વેર છેદમાં 4. એટલે અહીંયા r2 શા માટે, 10 મીટર દોરડું, દોરડાની લંબાઈ વધારી દીધી છે એટલે અહીંયા 314 ગુણ્યા 10 ગુણ્યા 10, એ આપ જાણો છો ત્રિજ્યા વધી ગઈ છે. અહીંયા 100 લખીશું, અહીંયા 4, આ બંને શૂન્ય આ રીતે ઉડી જશે અને આના 4 ભાગ કરીશું, 78.5 મીટર સ્ક્વેર આ રીતે બાકીના ભાગનો. એટલે એની અંદર આ ચતુર્થાંશ આવી જશે ને આ બાકીનો ભાગ આવી જશે. પણ આપણે તો પ્રશ્ન જે આ બીજો છે એમાં માત્ર આ ભાગનું શોધવું છે, જેને આપણે ચાલો આમ લીટી વડે દર્શાવી દઈએ. તો આ ભાગ જે છે એ આ પ્રશ્નનો ઉત્તર છે, એટલે એની સ્પષ્ટતા પણ આપણે કરવી પડે. દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો
બરાબર આની અંદર ત્યાં બાદ કરવાનું છે મિત્રો. તો બાદ કરીશું આપણે 78.5 માઈનસ 19.625. એટલે આ બેયની બાદબાકી જ્યારે થાય ત્યારે તમારે એક થોડી કાળજી રાખવી પડે. જુઓ બાદબાકી કેવી રીતે થાય, કારણ કે આમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થી ભૂલો કરે છે. શૂન્ય અહીંયા મૂકી દે છે, પછી અહીંયા દસકો લેવાનું ભૂલી જાય છે, રાઈટ? એટલે આ બધી કાળજી તમારે રાખવાની છે. આ બધું જ જરૂરી છે. અને અહીંયા પણ આ રીતે કામ કરવું પડે. બરાબર, 17 માંથી 9 જાય તો 8, એટલે 58.875 મીટર સ્ક્વેર વધારે ચરી શકે આ ઘોડો. પહેલા તો આટલો ભાગ તો ચરી જ શકતો હતો, પણ આ જે લીટીવાળો ભાગ છે એ બાકી હતો, જે દોરડાની લંબાઈ વધારી એટલે એટલો ભાગ ચરી શકે. પ્રશ્ન 9 છે, જેની અંદર રકમ મેં અહીંયા નથી લખી, પરંતુ હું તમને જણાવી દઉં કે ચાંદીનું આ ઘરેણું છે અથવા બકલ છે, જેમાં આ જે વ્હાઈટ ભાગ છે એ પણ ચાંદીનો તાર છે, અને સાથે સાથે આ જે બ્લુ કલરની લાઈન તમને દેખાય છે મિત્રો, એ 10 લાઈન છે એ પણ ચાંદીનો તાર છે. તો આ જે ઘરેણું છે એનો વ્યાસ છે 35 મિલીમીટર. પણ આપ જાણો છો કે વ્યાસ જો 35 હોય તો ત્રિજ્યા 35 ના અડધા એટલે 17.5 પણ અહીંયા લખી શકાય. મિલીમીટર છે એ પણ ખાસ યાદ રાખજો. થીટા એટલે ખૂણાનું માપ, એટલે કે અહીંયા દરેક જગ્યાએ જે ખૂણા બને છે આ વૃતાંશમાં, તો એમાંથી કોઈ એક વૃતાંશના ખૂણાનું માપ એટલે કોઈ પણ હોઈ શકે, બધું સેમ જ છે. તો 360 ભાગ્યા 10, કારણ કે આવા 10 વૃતાંશ છે, આપ ગણી શકો છો. તો આ ખૂણાનું માપ છે 360 ભાગ્યા 10 થાય, કારણ કે આ બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો અહીંયા 10 છે એમાંથી આ ઉડી જાય એટલે 36 મળે. હવે નંબર 1 જે પ્રશ્નની અંદર આપેલ છે કે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો. એટલે આ જેટલો તાર આમાં વપરાયો છે આ બધો, એની લંબાઈ, તો આ પાઈ ડી એટલે આ જે વર્તુળાકાર પરિઘ છે એને પાઈ ડી વડે દર્શાવી શકાય, અને ફાઈ ડી એટલે આ 5 તારના સળિયા છે આ, રાઈટ? આ બકલની અંદર, ઘરેણાની અંદર. તો પાઈ ડી પ્લસ ફાઈ ડી એટલે આપણો જવાબ મળશે. આ સૂત્ર છે એમાં પાઈ બરાબર તમને લેવાનું કીધું છે 22 સપ્તમાંશ, અને ડી બરાબર તમારે લેવાનું છે 35, રાઈટ? તો આ રીતે તમારે ગણતરી કરવાની. 7 પંચા 35, 22 પંચા 110 પ્લસ 35 પંચા 175 થાય લગભગ મિત્રો. 55 25 અને 15 ને 2 17. ઓકે, રાઈટ. હવે આ બેયનો કરીશું સરવાળો, એટલે આપણને 285 જે મળશે ને એમાં પાછળ લખવાનું રહેશે મિલીમીટર, કારણ કે લંબાઈ શોધી છે, ક્ષેત્રફળ આપણે શોધેલું નથી. તો હવે બીજો પ્રશ્ન છે એની અંદર જ કે આ ઘરેણું છે જે એના દરેક વૃતાંશનું ક્ષેત્રફળ, દરેક વૃતાંશ એટલે આ જે મેં એક ભાગને રંગીન બનાવેલો છે, તો આ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું છે. તો એમાં સૂત્ર તો આપ જાણો જ છો, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. તો અહીંયા આપણે કિંમત મૂકીશું 22/7. r બરાબર મેં તમને વાત કરી એમ કે અહીંયા r બરાબર 35/2 લખીશું. એ ગણતરી માટે બહુ અનુકૂળ રહે છે માપ, રાઈટ? અને અહીંયા થીટા બરાબર પણ સમજાવ્યું મેં તમને, 36 આવશે, અને આ 360 એટલે આમાં જો છેદ ઉડાડવાના થાય તો આ રીતે છેદ ઉડે. 36 દાણ 5 દુ 11 દુ, બરાબર? તો આપણી પાસે વધે છે 11 અને 35. તો એ બંનેનો ગુણાકાર 385 થશે, અને ભાગ્યા 4 કરવાના થશે. એટલે 4 9 36, હું બેયનો ભાગાકાર કરું છું. 4 9 36, 2 વધે 4 6 24, 1 વધે 4 દુ 8, 2 વધે 4 પંચા 20, 96.25 મિલીમીટર સ્ક્વેર અથવા ચોરસ મિલીમીટર. એટલે આ છે વૃતાંશનું ક્ષેત્રફળ.